જય માં મોબાઈ આપણી સવાર થઈ ગઈ છે. આપણે ઉઠ્યા છીએ રાતના. અહીંયા આપણે પોલીસવાળા ગાડી રખાવી દીધી હતી એટલે હવે આપણે રાખી છે અને હવાને ઉઠ્યા છીએ. ભાઈ વાગે છે 9. હું હમણાં ઉડી ગયો. આ બધી ગાડીઓ રખાવી દીધી છે. બધી આપણી લાઇનમાં પડ્યું છે. પોલીસવાળાએ બધી ટોટલ ગાડી રખાવી દીધી છે. રાતના 11-12 વાગે આપણે અહીંયા રેસ્ટ કર્યો છે. હજી સુધી આપણો વારો આવ્યો નથી ને આમે હું ચાની હોટલ છે. ચા પી આવીએ. ચા પી આવશો? નીકળી ગયા બધા. ભાઈ આપણે થાવરભાઈ ને રોટલી બનાવે છે. કારીગર છે. જોઈને કોઈને લગ્ન ગાળામાં ઓર્ડર આપવો હોય તો કહી દેજો ભાઈ. ભાઈ ભાવેશભાઈ ને આપણે લીંબુ સોડા પીવા આવ્યા છીએ. ત્યાં લાગી છે ટ્રાફિક જામ. કાનવાર લાગી ગઈ છે. હવે જોઈએ ક્યારે ખુલે. રાતના કેટલા 1 વાગે આપણે રાખી હતી નહીં, 12-1 વાગે. ભાઈ જો અહીંયા જમ્મુમાં આપણે કાનવેલમાં રખાવી દીધી ગાડી. સામે પ્લેન ઉતરે છે. રાતથી આપણે ઊભા છીએ અહીંયા. ભાઈને શાક બનાવી નાખ્યો છે. જોઈએ હવે ખાઈ લઈએ. શાક ઘઉંની રોટલી કરો હરિયર વિશાલભાઈ. હલો જમી લઈએ. ચાલો ધાવરભાઈ જમવું હોય ભાઈ? કોઈ ગાડી વાળો ના આવે, બીજું કાંઈ નહીં. સ્પીડમાં આવશે તો આપણે જમવાનું ખાતા ખાતા અહીંયા જ પડ્યા હશું. હા અમે ભાઈ તો આપણે કન્નોય ખુલી ગઈ છે. આપણે હવે જઈ છે. જમી લીધું હતું. ગાડી બધી નીકળી ગઈ. આપણે જમવામાં બેઠા હતા એટલે હવે આપણે નીકળશું. હા વિશાલભાઈ હવે કાંઈક રાહત થઈ નહીં? મજા આવે છે કે ભાઈ હવે જવા દીધા. કાલ રાતના અહીંયા હતા અને પાછો બીજા નંબરમાં આગળ તો ખાધું એક ગ્લાસ આપણે બનાવીને દઈને હું કાલ રાતે તો ખાવામાં તમને ખબર છે કયો હતો ને ચણા મમરા. કેવો એરિયો હોય જોવાનો છે ખાસ કરીને. અહીંયાથી ઉધમપુર સુધી આપણે કદાચ જવા દે. અહીંયાથી ઉધમપુર સુધી જવું ને એમાં લગભગ પહાડી એરિયો હોય. પહાડી. કારણ કે જમ્મુ હમણાં આવી જાય. જોઈએ આગળ મળીએ રસ્તામાં. મામો ભોગી ગયા જમ્મુમાં. જમ્મુમાં ભોગી ગયા. ભાઈ જમ્મુ સિટીનો વ્યૂ તમે જુઓ. અને હમણાં આગળ હાઈવે આવી ગયા. હા જમ્મુ સિટીમાં વચ્ચે આપણે આવ્યા છીએ અત્યારે. હાઈવે આવી ગયો છે મેન રોડ ભાઈ. હવે હમણાં પહાડી એરિયો આખો ચાલુ થાય. ભાઈ તો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો. આપણે જમ્મુ પાર કરીને આપણે ઘાટ આવે છે. હવે બધા આપણે ઘાટ જ ચડવાનો છે બધી જગ્યાએ. ઘાટ સેક્શન ચાલુ છે ભાઈ. આ બાજુથી 4 લાઇનનું કામ ચાલુ છે. હા સિંગલ પટ્ટી રસ્તો છે કેરલાની જેમ. આપણે આમ સીધું પહાડમાંથી નીચે ઉતરીને જો અહીં ગાડીઓ આવેલી જાય. જો જાય અહીંયાથી આપણે પાછું પહાડમાં કરવાનું છે. શું કહેશો? શું કહીએ? આ તો ડુંગરનો હજી ભક્તિ ચડીએ. હજી આગળ જોવાની આગળ મજા આવે. આ તો નંબરિયા પડે એમ. હવે આ તો હજી ગલગલિયા થાય. ફિલ્મ તો હજી બાકી છે બા. રોડ ઉપર ભાઈ પૂરેપૂરી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવે. ફૂલ સિક્યોરિટી. પહાડ જન્નત है जन्नत. પૈસા બચે કે ના બચે? પૈસા બચે કે ના બચે? શ્રીનગર જવું. શ્રીનગર 228 કિલોમીટર ભાઈ. આ જોઉં ભાઈ બે પહાડનો વ્યૂ જોવો અને આગળ હમણાં આવે છે ટનલ. એટલે તમને ટનલ દેખાડું.
ભાઈ બે પહાડ છે અમે આખે આખો હરંગ અને એમાં વચારથી રસ્તો કર્યો છે નાનકડી એવી ટનલ છે જોઈ લો કેમ છે નજારો તો હવે સબસ્ક્રાઈબ કરી દેજો મામુને હા 5,000 સબસ્ક્રાઈબ મામુને કરી દેજો ભાઈ બીજી આવે બીજી ત્રીજી આવી ત્રીજી સામે ચોથી દેખાય પાછી આમાંથી બહાર નીકળશું એટલે હજી 210-20 કિલોમીટર જેવું છે શ્રીનગર આખી રાત નીકળી જશે ભાઈ જે આપણે કેરલામાં આગ લીધી એમ હાલશે ગાડી કાં વિશાલભાઈ ડેન્જરસ કાં ડેન્જર ઇલાકો ભાઈ કેરલાથી પડે ભાઈ તો આવી રીતના દર્શે આવે છે આપણે ઊભાથી વચમાં ગાડી રાખી સ્ટોપ કરે છે ચા પાણી પીવા તો ભાઈ આ શ્રીનગર આપણે અહીંયા પહોંચ્યા છીએ આજુ પાણી ભરવા ઊભા છીએ જો આ બધા વટેરા પાણી સારું કરીને એટલો પાણીનો ત્રાસ છે કેટલું વટેરા જો એવું કે મારો ડબલો લગાવવો છે એવું કે મારો ડબલો લગાવવો છે ભાઈ ભાઈ સાઈડ ટાઈમ થઈ ગયો છે આવી રીતના નજારો આવે છે આપણે એ ડુંગરમાંથી ચડવાનું છે કટરા પહોંચ્યા છે ભાઈ આપણે આજે કટરા હવે આગળ આવશે ઉધમપુર 7 વાગ્યા છે ભાઈ આપણે ઉધમપુર પહોંચ્યા છીએ હવે જોઈએ આગળ શું થાય છે આગે આગે ક્યાં આજે 7 વાગ્યા હું છે હજી 7 વાગ્યા ભાઈ જો ઓલી બાજુ આમ સામે જે પર્વતો ને આમ દેખાય છે ને 1 2 3 પછી આ બાજુની સાઈડ જો તો આ અહીંયાથી હરંગ આમ લાંબા જ છે એટલે આ હજી બધા 3 આ બાકી 2 3 આ બધા પહાડો કાપી જાઉં પછી આ એટલે હજી 180 થી 200 કિલોમીટર પછી આપણે શ્રીનગર આવશે તો હાલ્યા જાય છે માહોલ જોતા જાય છે તમને કેવો લાગ્યો છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ભાઈ તો એક ટ્રાફિકમાં નીકળીએ ને બીજી ટ્રાફિકમાં આવી જઈએ છીએ કાં વિશાલભાઈ ટ્રાફિક ઉપર ટ્રાફિક હા કેમ શ્રીનગર પહોંચાય देखते हैं बाबा कहीं पूछिए ભાઈ ટ્રાફિકમાંથી વધી ગયા છે આગળ આ ટનલ છે અને સિંગલ લાઈન ચાલુ હોય આવક અને જાવકની બેની એક જ લાઈન ચાલુ હોય એટલે કદાચ એના હિસાબે ટ્રાફિક થતો હોય
એક ટ્રાફિકમાં નીકળી અને બીજી ટ્રાફિકમાં આવી જઈએ અહીંયા. એ ભાઈ તો આમે લાઈન દેખાય હવે હાલવાનું ચાલુ થયું છે લાઈન.